This conference will now be recorded. Yalimada to all friends. Alhamdulillah. Yalimada, thank you to Ferial for beautiful recitation of zikr before the class. Alhamdulillah. We will start with the kalam which we were discussing, Brushiski. આપણે બુશિસ્ટીનો કલામ જે વાંચતા હતા અને ગુજરાતીમાં આપણે મિનિંગ કરતા હતા, આપણે એનાથી કન્ટિન્યુ કરશું. આપણે 4 વર્સિસ કર્યા હતા. તો કલામનો જે ટાઇટલ છે એ છે અર્શે કલબી, કે મારા દિલના ઉપર જે તખત છે એના ઉપર કલામ લખેલું છે. તો કવિ કહે છે, એ મહેબૂબ હકીકી તું અઝરાહે इनायत लिबास बशरियत के हिजाब को कभी कभार छोड़ दे और नूर के लिबास में अपनी बेमिसाल हुस्न जमाल की अक्कासी करने वाले मेरे दिल के आईने में जलवा फिगन हो जा. તો અહીંયા કવિ કહે છે કે મારા સાચા મહેબૂબ, એ મહેબૂબ હકીકી, કે તું મારા પર મહેરબાની કર ને. તું જે માણસનો લિબાસ તું એ પહેરેલો છે, તું જે જિસમના અંદર છે. કેમ કે ઇમામને જ્યારે આપણે માણસના જેમ જોઈએ તો એના નૂરને ન જોઈએ, એના બદનને જોઈએ. તો કવિ કહે છે કે તું ક્યારેક ક્યારેક છે ને મારા માટે તું આ જે લિબાસ પહેરેલો છે જિસમનો એ મૂકી દે ને, અને તું મને તારા નૂરના લિબાસના દીદાર કરાવ ને. એની જે પ્રોપર ટર્મ હોય એને કહેવાય જિસ્મ લતીફ, સટલ બોડી, કે જે નૂરનો જે બદન છે, જે જુસ્સા ઇબ્દાયા છે, જેને આપણે કહીએ ને કે નૂરાની દીદાર. તો નૂરાની દીદાર એ નૂરનો બદન હોય એના દીદાર નૂરાની દીદાર કહેવાય. તો કવિ અહીંયા આ ખાહિશ કરે છે, ગુજારિશ કરે છે કે મોલા ક્યારેક ક્યારેક તું છે ને આ જે બશર માણસનો જે લિબાસ પહેરેલો છે તો એને મૂકી દે ને, અને નૂર નૂરાની દીદાર તું મને દે ને. તો હું છે ને તારી એટલી તારીફ કરું કે મને સમજ પડે, હું તારી એકદમ તારીફ કરું. તું મારા દિલના અંદર એક અરીસો છે, એના ઉપર તું આવી જા ને. તો જે કેવી રીતે, મતલબ કે આપણા દિલના અંદર આંખો બંધ કરીને જોઈએ કે દિલમાં કેની છબી છે, તો મારા મોલાની છબી છે. આ એક બ્યુટી છે કે દિલના અંદર જેનો ખ્યાલ સમાઈ જાય, આપણે એના ઉપર એનું ધ્યાન કરીએ, એના ઉપર એના વિચાર કરીએ. તો એવી એક વાત જે છે ને કવિ કરે છે કે ક્યારેક ક્યારેક તું છે ને મને તારા નૂરના દીદાર કરાવી દે ને. પછી કહે છે, इश्क समावी की महफिल में उशाक के सिवा कोई बेगाना नहीं. एक दफा अपने नूर के हिजाब को उठाकर अपनी अकीदत भरी महफिल में जलवा नुमाई कर दे. આપણે જ્યારે બધા ભેગા થયા તો આપણા દિલના અંદર શું ખાહિશ છે કે આપણે ઇમામની તારીફ કરીએ, ઇમામની ઇશ્કની વાતો કરીએ, ઇમામના નૂરના કરીબ જવાની કોશિશ કરીએ. અને જેવી રીતે આપણે જમાતખાનામાં પણ ભેગા થઈએ તો એ જ આપણી ખાહિશ હોય. કોણ શું કરે છે અને શું છે આપણે એનામાં કાંઈ ઓલું નથી હોતું. આપણું જે દિલ ધ્યાન જે મોમિનીન છે એ લોકો ઇમામના ઇશ્કના અંદર જ પોતે એ મહેફિલના અંદર બેઠેલા હોય છે. તો કવિ કહે છે કે જો આખી મહેફિલ જે લાગેલી છે ને આ બધા તારા આશિક બેઠેલા છે. અહીંયા કોઈ છે ને અજનબી નથી, કોઈ ગેર નથી, બધા તારા આશિક છે. તો તું એમ કર ને, તું આ જે પડદો તારા ઉપર લાગેલો છે એને હટાવી દે ને, અને તું આ મહેફિલના અંદર તું જલવો તારો દેખાડી દે ને. જેમ આપણે ગિનામાં કહીએ ને કે ખોલો પડદા સનમો કો દેખો. તો એવું થયું કે પીર ઇમામને કહે છે, પણ આપણે જ્યારે એ જ્ઞાન જમાતખાનામાં બોલતા હોય, દિલથી બોલતા હોય, તો આપણી આખી જમાત એક દિલ, એક અવાજ, એક ખ્યાલ થઈને ઇમામથી ગુજારિશ કરતી હોય કે મોલા તું નૂરના દીદાર કરાવી દે ને. આ બધું તું જે બદનના અંદર છે, જે જિસમના અંદર નૂર છુપાયેલો છે, અમારી આંખોથી ઓજલ છે, એ નૂરને તું અમારા દિલના અંદર ઉજાગર કરી નાખ તો અમે તારા નૂરના પણ दीदार करिए. પછી કહે છે, अगर आला हिम्मती की शदीद रियाजत के जरिए खतरा आप समंदर तक पहुंच जाए तो ये अमर अजब नहीं, क्योंकि ये कानून फितरत के ऐन मुताबिक है
ए इल्म हिकमत और इश्क मोहब्बत के समंदर आजा, अपनी गहराई व गहराई के बावजूद कतरे में समा जा, और हमें अपने अजायब व गराइब से ममलू इस अमल का मुशाहिदा करा. તો અહીંયા બહુ જ અજીબ વ ગરીબ વાત કરે છે કવિ. કહે છે કે ક્યારેક એવું લાગે કે અમારા અંદર જે છે ને એ હિંમતની કમી છે. આપણા અંદર હિંમતની બહુ જ કમી છે. અને એ કમીના છતાં આપણે કમજોર છીએ, નાહિંમત છીએ, બધી કમીઓ આપણા અંદર છે. જેટલા એપ છે બધા મોલા મારા અંદર બધા છે. પણ એ છતાં જેટલી રિયાઝત, જેટલી મહેનત કરેલી હોય અને એના નતીજાના અંદર, એના રિઝલ્ટના અંદર એવું થયું કે જે કચરો હતો ને એ સમંદર સુધી પહોંચી ગયો. આપણે શું કહીએ કે ઇમામ જે છે ને એ ઓશનની મિસાલ છે, સમંદરની મિસાલ છે, અને આપણે જે છે ને કતરા છે. કોઈ હિંમત નથી, કોઈ તાકાત નથી, કોઈ કાબલિયત નથી, કોઈ આવડત નથી, કમજોરી, કમી અને બધું ઓછું જ છે. એ છતાં બહુ મહેનત કરી ને તો કતરો જે છે ને એ સમંદર સુધી પૂગી ગયો. અને જે મહેનત કરશે એ તો પૂગશે જ. ભલે હિંમત કમ હતી પણ મહેનત કરીને તો એ પૂગી ગયા. જ્યારે એ રસ્તા પર પૂગી ગયા તો કહે છે કે હવે તું તારા એમ જ્ઞાન, તારો ઇશ્ક મોહબ્બત, આ બધું બહુ મોટી વાતો છે. આ બધું તું લઈને તું એક સમંદર છે, તું આ સમંદર જે છે એ તું મારા અંદર આવી જા ને. આ એક મોમિનની દુઆ છે, આ એક મોમિનની ગુજારિશ છે, આ એક મોમિનની વિનંતી છે કે મોલા તું બહુ મહાન અને અમે તો બહુ કાચા, બહુ કમજોર અને બહુ જ નાહિંમત છીએ મોલા. પણ જ્યારે મહેનત કરીને સમંદર સુધી પૂગી જઈએ તો મોલા તું એવી રહેમત કર ને કે તું આ કતરાના અંદર સમાવી જા ને મોલા. તું આ કતરાના અંદર સમાવી જા. હવે ફિઝિકલી ક્યારે આપણે ઓશનના અંદર ઊભા હોઈએ અને ઓશનના વચ્ચોવચ્ચ ઊભા હોઈને જોઈએ તો ઓશન એટલો મોટો છે, એટલો મોટો કે આપણું મગજ કામ ન કરે. વચ્ચોવચ્ચ ઓશનના અંદર હોય તો એવું લાગે કે આ તો એવું સમંદર ક્યાં ખતમ થાય છે, ઓશન ક્યાં ખતમ થાય છે ખબર જ નથી પડતી. આટલો મોટો ઓશન એ કતરાના અંદર કેવી રીતે સમાવી જાય? લોજિકલી આ વાત કોઈ બનતી જ નથી. પણ જ્યારે આપણે બાતિનની વાત કરીએ, જ્યારે આપણે નૂરની વાત કરીએ ત્યારે આ બધું મુમકિનાતમાંથી છે. આ બધું મુમકિનાતમાંથી છે. એટલું જ નહીં કે આ મુમકિન થઈ જશે, પણ આ બી કે જ્યારે જે મોમિને સાલિકના રૂહના અંદર, જે કતરાના અંદર આખું સમંદર જ્યારે સમાય છે ત્યારે બધી જેટલા બી અજાયબ વ ગરાઈબ છે, જેટલા બી માજિઝાત છે, જેટલી બી ઇમામની કિરામાત છે, એ બધી ચીજોની સમજ, એ બધી ચીજોનો દીદાર પણ એ મોમિને સાલિકને થશે. તો આ કેવી અજીબ વ ગરીબ વાત છે કે મોમિનની કોઈ હસ્તી નથી, કમજોરી છે, નાહિંમતી છે. આપણે કલામે મૌલામાં પણ વાંચીએ ને કે હિંમત નથી, અને આપણે બધી ચીજોને આપણે એક્સેપ્ટ કરીએ અને તો છતાં પણ જ્યારે આપણે મહેનત કરીએ અને એવા મકામ ઉપર પૂગી જઈએ, મતલબ શું છે અહીંયા કે એક મોમિન જે છે ને એ મહેનત પણ કરે પણ હંમેશા પોતે આજીઝીમાં રહે, પોતાને હંમેશા ઓછું બોલે, કાચું બોલે, કમજોર રાખે. વાત એવી રીતે કરે કે કમજોર હોય કેમ કે ક્યારેક પોતાની તારીફ કરી દીધી, હું પણ આવી ગયું ને શૈતાન ઘૂસી ગયો તો કામ થતા બગડી જશે. તો એ પોતાને હંમેશા કાચું ને નીચું ને ઓછું બોલે પણ મહેનત કરતો રહે. તો મહેનતનું ફળ જે છે ને ઇમામ આપે જ છે. અને એક ટાઈમ એવો આવે છે કે એ જોવે છે પોતાના આલમ શખ્સીના અંદર કે એ તો એક કતરો છે, કોઈ એની કાબિલિયત નથી. એ કતરાના અંદર આખો સમંદર જે છે એ સમાઈ જાય છે. તો આ કેવી અજીબ ગરીબ વાત છે. પણ આ એક મોમિના માટે મુમકિનાતમાંથી છે. પછી ફરમાવે છે
कि ए इश्क समावी के ताईरे मलकूती अपनी शादमानी भरी आवाज के साथ आजा, तू मुकद्दस रूह बनकर एक फरमान बरदार मोमिन बशरियत के कैद खाने में पिनहान हो जा। કહે છે કે એ આસમાની ઇશ્ક તારીફ કરે છે કે તું એક એવા બર્ડ બનીને આવ, એક એવો પરિંદો બનીને આવ. કેવો પરિંદો? જે ફરિશ્તો હોય, એક એવો ફરિશ્તો જે એના પર લાગેલા હોય અને એ છે ને મોમિનના અંદર એક ખુદાઈ ઇશ્ક, આસમાની ઇશ્ક, સમાવી ઇશ્ક બનીને ઉડીને એના દિલના અંદર આવી જાય. અને પછી જ્યારે આવે તો આવીને પોતાની અવાજથી એને સંભળાવે. શું સંભળાવે છે? એક રૂહ દાખલ થાય છે એની અવાજથી. જ્યારે એ બર્ડ જે છે એ સિંગ કરે છે કે બોલે છે, કાંઈ બી એની અવાજ છે, એનાથી એ અવાજ જે કે એક પોતે રૂહ છે એ મોમિનના અંદર દાખલ થાય છે અને પછી રૂહ એ મોમિનના અંદર આવી જાય છે. તો આપણે જ્યારે મોમિન કે આપણે માણસની વાત કરીએ તો આ બદન જે છે એ કેદખાનું છે, એના અંદર રૂહ સમાવેલી છે. તો અહીંયા જે મકસદ છે કવિનો કે ખુદાની જ્યારે રહેમત આવે છે, જ્યારે એનો સમાવી ઇશ્ક આવે છે, તો એવું થયું કે એક ફિરિશ્તો, આસમાની ફિરિશ્તો આવે છે આપણા પાસે ઉડીને અને પછી એની અવાજ જે છે એના અંદર આપણે કહીએ કે zikr છે, ઇલ્મ છે, જ્ઞાન છે, કલામ છે, એ અવાજની રૂહ જે છે આપણા અંદર દાખલ થાય છે અને એ આપણા અંદર એવું લાગે કે કેદખાનામાં છે, પણ એની અવાજથી, એના જાદુથી. શું જાદુ? નૂરનો જાદુ. કે મોમિન જે છે એ ફરમાન બરદાર થઈ જાય છે. આપણે હંમેશા જ્યારે zikr કરતા હોય, હમણાં ફેરેલભાઈને zikr કર્યું, તો zikરનો જે મકસદ છે એ જ છે કે આપણે મોલાને બોલાવીએ છીએ કે મોલા તું આવ ને મારા પાસે. આપણે જ્ઞાનમાં શું કહીએ કે હું દાસી થઈને વિનું, કેટલી વાર હું તારી વાટ જોઉં. એવા બધા જ્ઞાન જે છે આ ચીજનું બયાન કરે છે કે મોલા અમે તારી વાટ જોઈએ છીએ, તું અમારા દિલના અંદર ઇશ્ક બનીને આવી જા. અને ઇશ્ક બનીને આવવાના ઘણા બધા અલગ અલગ રસ્તા છે. zikરની અવાજ, જ્ઞાનની અવાજ, કોઈની મીઠી અવાજ, કોઈની સારી અવાજ હોય અને એ મીઠી અવાજથી ગાતું હોય તો એ અવાજ એક રૂહના તરીકે આપણા તન બદનના અંદર દાખલ થઈ જાય છે. કાનના જરિયેથી, આપણા ઇન્દ્રિયના જરિયેથી આપણા અંદર દાખલ થઈ જાય છે અને આપણે નૂરથી ભરપૂર કરી નાખે છે. તો હવે અહીંયા આપણે રોકીએ, થોડા આપણે વર્सेस એવરી ટાઈમ કરીએ તો બહુ મજા આવે છે કે એવું લાગે કે આપણે જે મહેફિલની શરૂઆતથી એ ઇમામની તારીફ, ઇમામના ઇશ્ક અને આપણી ચાહત, આપણી ડિઝાયર જે છે કે આપણે ઇમામના કરીબ જાય, એ બધી ચીજોના સાથે જ્યારે આપણે શરૂ કરીએ તો એક ખુશી અને એક આનંદની ફિલિંગ હોય. અને પછી આપણે ફરમાનની વાત કરીએ, કેમ કે ઇમામના જે શબ્દ છે એ ઇલ્મો હિકમતથી ભરેલા છે અને આપણે પોતાની યાદગીરી માટે ફરમાન વાંચીએ છીએ, એની દોરવણી કરીએ છીએ કે આપણે વધારે ને વધારે વાંચી એવી હિંમત માંગીએ મોલાથી કે મોલા અમલ કરવાની તું તાકાત આપ, અમલ કરવાની તું અમને ઈ તાકાત આપ. તો શરૂ કરીએ તમારી દુઆઓથી મારા ભાઈ બહેનો. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. યા મોલા મહેરબાન, અમે બધા ભેગા થયા છીએ મોલા. યા મોલા દિલ તો એવું કરે કે મોલા બસ તારી તારીફ કરે, તારા વખાણ કરે મોલા, તારા જેટલા માજિઝાત છે એને ઓળખીએ મોલા, એની સમજ હાસિલ કરીએ મોલા અને બસ આ જ કરીએ મોલા. યા મોલા જેવી રીતે કવિ કીધું આના અંદર કે અમે કાચા છીએ, ના હિંમત છીએ મોલા, અમારી હિંમત તું છે પણ મોલા, અમારી કાચાઈને તું પાકો બનાવવા વાળો તું જ છે મોલા. યા મોલા ઘણી કમીઓ છે મોલા, બધી કમીને તું સારી કરવા વાળો તું જ છે મોલા. યા મોલા મહેરબાન, યા મુશ્કિલ કુશા મહેરબાન મોલા, તું મદદ કર મોલા, તારી મદદ વગર અમે કાંઈ નથી મોલા, એક કદમ પણ ઉપાડી નથી શકતા મોલા. યા મોલા મહેરબાન, આ ઇલ્મ જ્ઞાનના રસ્તાના અંદર ઘણી બધી મુશ્કેલો છે મોલા,
યા મોલા ટાઈમની મુશ્કેલી, હિંમતની મુશ્કેલી મોલા, ઘણી બધી મુશ્કેલીઓ છે મોલા. યા મોલા તો એવી તોફીક અતા ફરમા મોલા કે બધી મુશ્કેલની આસાની થાય અને અમે ઇલ્મ જ્ઞાનમાં ખૂબ આગળ વધીએ મોલા. અને જ્યારે ઇસ્મે આઝમની ઇબાદતમાં બેસીએ મોલા, એ ઇબાદતની અંદર અમારી તરક્કી જે છે આનંદ ફાનંદ ઉપર થાય મોલા. અને મોલા અમે બી તારા નૂરના દીદાર કરીએ મોલા. યા મોલા અમે એક કતરા છીએ મોલા. કતરાની શું હકીકત મોલા? સમંદરના સામે કતરાની કોઈ હકીકત નથી મોલા. પણ તું એવો રહેમાન બાદશાહ છો મોલા કે જે અમારા જેવા ગરીબ નાનકડા કતરાઓને તું સમંદર બનાવી નાખસ મોલા. યા મોલા આ તારો માજીઝો છે મોલા. દુનિયામાં કોઈ એવું નથી મોલા જે આઝાદીમાં પોગાડે મોલા. યા મોલા મહેરબાન, યા મોલા મહેરબાન. તારી તું તારણ હારે ખુદાવન, અવ્વલ ના તારે દૂજા કોઈ, અલી તું હી તું. યા મોલા અમારી મદદ ફરમા. આમીન યા રબ્બલ આલમીન. શુક્રલિલ્લાહ વલહમદુલિલ્લાહ. આજે આપણે આ ફરમાન મુંબઈનું જાન્યુઆરી 16th 1935 નું ફરમાન છે. સલવાત પઢો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરીમાં આવે કાંડી મૌલાની બેતુલ ખ્યાલની ભાઈઓને મહેમાનીમાં ફરમાવ્યું કે તમે તમારું ઈમાન મજબૂત રાખો, ઈમાન અને એતકાદને સંભાળજો, દુનિયાના કામ પણ સારા કરો, આમાં સારા રાખજો, દુનિયાનું કામ પણ શીખવું જોઈએ, બચ્ચાઓને સંભાળજો અને તેઓ તંદુરસ્ત રહે તેના માટે જરૂર છે કે ભાઈઓ મહિનામાં એક વખત લેક્ચર કરે. બચ્ચાઓને કેવો ખોરાક આપવું તેના માટે લેક્ચરો કરવા તમારી ફરજ છે. ખાના વધાર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ બહુ ઇન્ટરેસ્ટિંગ કે આ બેતુલ ખ્યાલનું ફરમાન છે અને ઇમામ બાયુ બધી છે ભેગી થયેલી અને ઇમામ આ ફરમાન ફરમાવે છે. તો એવું લાગે છે ફરમાનના અંદર કે હા હકીકત છે કે ઇમામ બાયુની ફરમાવે છે, બચ્ચાઓની સાર સંભાળની વાત કરે છે, ઘરને બરાબર ચલાવવાની વાત કરે છે. તો આ હકીકત છે કે ઇમામ આ દોરવણી આપણે આપી રહ્યા છીએ. પણ એના આગળ કોઈ બીજી સમજ છે? તો આપણે ખબર છે કે તાવીલ જે છે ને, તાવીલ દર તાવીલ છે, તાવીલ દર તાવીલ કે કેટલા બધા માયના હોય છે. તો પહેલા આપણે જે ઇમામના શબ્દ છે એને સમજીએ કે મૌલા ફરમાવે છે કે તમે તમારું ઈમાન મજબૂત રાખો. ઈમાન જે લફ્ઝ છે, જે વર્ડ છે એ યકીનથી આવે છે અને જ્યારે યકીન હોય તો ઈમાનની મજબૂતી થાય. યકીન ક્યારે આવે? જ્યારે આપણે પોતાની આંખથી કોઈ ચીજ જોયેલી હોય. ક્યારે યકીન આવે કે જ્યારે આંખથી ચીજ જોયેલી હોય. તો આંખથી શું આપણે જોઈ શકીએ? શું નૂરને જોઈ શકીએ છીએ? હા, બરાબર જોઈ શકીએ છીએ. ક્યાં? કેવી રીતે? ઇલ્મના અંદર. ઇલ્મના અંદર પેલું જે આપણે નૂર જોઈએ એ ઇલ્મના અંદર એના નૂરનો આપણે દીદાર કરીએ. અને જ્યારે આપણે બાતિનની અહેમિયતને ઓળખીએ અને ઇસ્મે આઝમથી ઇલ્મથી વધારે ને વધારે જ્યારે આપણે આગળ વધતા જઈએ તો એ મહેનત દ્વારા આપણું ઈમાન જે છે એ મજબૂત થતો જાય છે. તો ઈમાન જે છે યકીનથી છે, યકીન જે છે એ ઇલ્મથી આવે છે અને પહેલો પગથિયો ઇલ્મનો જ હોય છે, એના બાદ એનું યકીન આવે છે. મતલબ બાતિનની સમજ અને બાતિનની તરક્કી ઇલ્મના બાદ આવે છે. પછી મૌલા ફરમાવે છે ઈમાન અને એતકાદને સંભાળજો. એતકાદનો વર્ડ બી છે ને એ રિલેટેડ છે કે આપણું યકીન હોવું જોઈએ, આપણું બિલકુલ મોહકમ યકીન કે કોઈ બી કાંઈ કહી જાય આપણું ઈમાન જે છે જરા બી ડગમગાવે નહીં, કોઈ બી શક આપણા દિલના અંદર આવવો નહીં, મજબૂત એકદમ. જેવી ઇમામ મિસાલ આપે છે ને કે આ પહાડ કેટલો મજબૂત છે એવું તમારું ઈમાન હોવું જોઈએ. પહાડ પોતાની જગ્યાથી હલી નથી જતો, એ પોતાની જગ્યા તુફાન હોય કેટલા બધા પણ પહાડ પોતાની જગ્યા પર ઉભેલો હોય. તો કહેવાનો મકસદ છે કે ઈમાન અને એતકાદ, ઈમાનના ઉપર ઈમાન બહુ જ પાકો રાખવાનો અને અહીંયા ઇમામ ફરમાવે છે કે સંભાળજો. મતલબ શૈતાન તો બરાબર પાછળ લાગેલો છે અને શૈતાન વધારે કેના પાછળ લાગે છે? જે લોકો ઇલ્મમાં આગળ વધે છે. કેમ કે જે લોકો કાચા છે ને એ લોકોને તો સંભાળવાની સમજ જ નથી.
દરવાજા ખુલ્લા પડ્યા છે, ચોર લૂંટીને ચોર વયો જાય છે, કાંઈ ફરક જ નથી પડતો. પણ જ્યારે તિજોરીમાં માલ ભરવા માંડે, ઈમાનની દોલત આવવા માંડે, ત્યારે શૈતાન જે છે એ પાછળ લાગે છે. પછી મોલા ફરમાવે છે, દુનિયાના કામ પણ સારા કરો. આપણે દુનિયામાં ક્યાં પણ બી હોય, જોબ હોય કે બિઝનેસ હોય, ઘર હોય કે ફેમિલી હોય, બધી રીતે આપણે સારું કામ કરવાનું છે. એવું નહીં કે આંખ આડા કાન કરવાના છે, નહીં. જે આપણા ફરજ છે એ બરાબર આપણે નિભાવવાના છે. પછી મોલા ફરમાવે છે કે દુનિયામાં રહેતા છતાં તમારા અમાલ પણ સારા રાખજો. તો આપણે બિઝનેસમાં હોય કે જોબ પર હોય કે ઘરના અંદર બચ્ચાઓને સંભાળતા હોય, ક્યાંય બી હોય, કોઈ ભાઈ કે બાઈ હોય, કોઈ બી હોય, એથિક્સ, ઇખલાક, તકવા આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હાજરીમાં કેટલા ફરામીન છે જેમાં મોલા ફરમાવે છે કે તમે તમારા એથિક્સને સંભાળો. તો આપણો ઇખલાક જે છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં આપણે ઇખલાકમાં કાચા છીએ ત્યારે આપણું બહુ નુકસાન થશે. કેમ કે ત્યાંથી બી શૈતાનને એન્ટ્રી મળે છે કે આવીને આપણા તિજોરી છે, આપણા ખજાનો છે એને લૂંટી લઈ શકે છે. તો આપણે પોતાના અમાલને પણ સારું રાખવાનું છે. દુનિયાના કામ બધાય કરવાના છે, પણ એથિકલી કરવાના છે. પછી મોલા પ્રમાણે છે દુનિયાના કામ શીખવું જોઈએ. એવું નથી કે આપણે ઇલ્મ જ્ઞાનમાં આવી ગયા તો દુનિયાની તરક્કી કે દુનિયાની ચડતી જે છે મૂકી દેવાની છે. ઘણા લોકો યંગ સ્ટુડન્ટ હોય, એ લોકોને ઇલ્મ બી હાસિલ કરવું હોય, ઘર બી સંભાળવાનું છે, જોબમાં બિઝનેસમાં જે બી પ્રગતિ જોતી હોય એની મહેનત કરવાની હોય. આપણા મઝહબના એમ નથી કે આપણે બધું મૂકીને મંક બની જાય કે બાયડી બચ્ચા ધણી બચ્ચાને કોઈને સંભાળવા નથી, કેમ કે મને આ કામ કરવાનું છે, મને તો કોઈ ચીજ ગમતું નથી, મને તો બસ આ જ ગમે છે. આપણે બધાને ગમે છે, પણ ઇમામનો જ ફરમાન છે કે આપણે ઇલ્મ જ્ઞાનના સાથે રહીને, ઇબાદતના સાથે રહીને ફેમિલીને, આપણી જિમ્મેદારીને પણ સંભાળવાની છે. પછી મોલા ફરમાવે છે કે બચ્ચાઓને સંભાળજો અને તે તંદુરસ્ત રહે તેના માટે જરૂર છે કે બાયુ મહિનામાં એક વખત લેક્ચર કરે. તો ચલો આ સમજ પડી છે કે બાયુના માટે એ ટાઈમ ઉપર પ્રોબેબલી બાયુ બેઠેલી હતી. તો આ ફરમાન શું આજે ભાઈઓ સાંભળે છે તે લોકોને લાગુ નહીં થશે? કેમ કે ફરમાન તો બધા માટે હોય. તો શું ભાઈ લોકો કહેશે ના તો બાયુની મજલિસ છે, અમે તો વયા જઈએ, એમ થઈ શકે ફરમાનના અંદર? ના, ન થઈ શકતું. કેમ કે ફરમાનના અંદર તાવીલ દર તાવીલ દર તાવીલ છે. તો અહીંયા જે બચ્ચાઓની વાત થાય છે, એક જગ્યા ઉપર આપણા ફિઝિકલ બચ્ચાઓની વાત થઈ છે, માઓને સમજણ દેવામાં આવી રહી છે, પણ બીજી જગ્યા ઉપર એ વાત થઈ રહી છે કે જે આપણી રૂહ છે, જે આપણી ઓલાદ છે, આપણા અંદર છે, જે ઇમામના નૂરનો કતરો છે, જેની જિમ્મેદારી આપણે દેવામાં આવેલી છે, એ જે ઓલાદ, જે નૂરની ઓલાદ આપણા અંદર છે, આપણી રૂહ, શું આપણે એની માવજત કરીએ છીએ? એને તંદુરસ્ત રાખેલી છે? તો કુરાનના અંદર એક આયત છે ને કે કિયામતના દિવસે તમારી દીકરી તમારા ખિલાફ ગવાહી આપશે કે મને શું કામ તમે જીવતી દાટી હતી? કેમ તમે મને મારી સાવચેત ન કરી, મને ખરાવ્યું નહીં, મને પીરાવ્યું નહીં, તમે મને દાટી નાખી? એ આપણા ઉપર આપણી શિકાયત કરશે. તો એ કેની વાત થઈ છે? આપણે તો કોઈ દીકરીને દાટી નથી, તો આ કેની દીકરીની વાત થઈ છે? કેમ કે કુરાન બી જે ચોપડી છે એ લાગુ થવાની જોઈએ, આજ બી લાગુ થવી જોઈએ. તો કેવી રીતે આ આયત લાગુ થાય છે? કેવી રીતે આ ફરમાન લાગુ થાય છે? જ્યારે આપણે પોતાના રૂહના બારામાં વિચાર કરીએ છીએ કે રૂહ બીમાર છે કે તંદુરસ્ત છે. ક્યારે રૂહની આપણે એક્ઝામિનેશન કર્યું છે, ડાયગ્નોસિસ કર્યું છે, ક્યારે આપણે એને ચેકઅપ કરાવ્યું છે, ક્યારે ચેકઅપ કરવા ગયા છે, કેટલું ટાઈમ પણ કાઢ્યું છે કે આપણે ચેકઅપ કરીએ? ડોક્ટરના માટે તો બરાબર ટાઈમ ટુ ટાઈમ આપણે અપોઇન્ટમેન્ટ લઈએ અને જઈએ દવાઈ ખાઈએ. રૂહના માટે શું અપોઇન્ટમેન્ટ સેટ કર્યું છે? તો કોઈ કહેશે મને કે અમે જમાતખાને જઈએ છીએ ને, ઇબાદત કરીએ છીએ ને, બરાબર ઠીક છે, પણ જમાતખાને જ્યારે ગયા તો ક્રિયા કરી તમે, સારું છે, તમે રૂહથી વાતચીત કરી? ઇમામ સુલ્તાન હંમેશા પોતાના ફરામીનમાં ફરમાવે છે કે તમે રૂહથી વાતચીત કરો. કોઈ પણ રૂહથી બેસીને વાતચીત કરી કે તારો શું હાલ છે, કેવી રીતે જીવે છે, કેવી રીતે ખાય છે, કેવી રીતે પીવે છે, કોઈ વાતચીત કરી છે કે નહીં? અહીંયા જ્યારે આપણે પોતાના બચ્ચાઓની તંદુરસ્તીની વાત કરીએ છીએ તો પોતાની રૂહને આપણે જોવું પડશે અને પૂછવું પડશે કે તું કેવી રીતે, મારો જીવ અંદર છે એ કેવી રીતે ચાલે છે? અને પછી અગર એ બીમાર છે તો શું બીમારી લાગુ થયેલી છે, અને પછી બીમારીનો ઇલાજ શું કરવાનું છે, કેટલી વાર ટ્રીટમેન્ટ હાલશે, પછી બીજી વખત એક્ઝામિનેશન ક્યારે થશે,
ટ્રીટમેન્ટ જ્યારે પ્રિસ્ક્રાઇબ થઈ ગઈ તો ટ્રીટમેન્ટ કેટલા ટાઈમ લેવાની છે? એન્ટીબાયોટિક છે તો 7 દિવસ લેવાની. રૂની એન્ટીબાયોટિક કેટલી વાર સુધી ચાલશે? આ બધા ક્વેશ્ચન છે જે એક મોમિનને પોતાને પૂછવા જોઈએ કે હું એ પોતાની રૂહને તંદુરસ્ત રાખવા માટે કેટલી મહેનત કરેલી છે. અને મોલા ફરમાવે છે કે મહિનામાં એક વખત તો લેક્ચર કરવું જ જોઈએ. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે તો એટલા ખુશકિસ્મત છીએ. અગર આપણે રૂહની મહેફિલની વાત કરીએ તો એવરી ડે આપણે રૂહને કાંઈ ને કાંઈ ખરાવી રહ્યા છીએ. પણ આ કેટલા માણસો છે? મુઠ્ઠીભર છે. સ્માલી જમાત તો 20 મિલિયન્સ છે. તો આ ફરમાન છે જે બધાના માટે છે. જે લોકોને આ સમજ છે, ખુશકિસ્મત છે, એ લોકોની જિમ્મેદારી છે કે ઇલ્મ જ્ઞાનની ચડતી કરે, બધાને શેર કરે. તો એ લોકોને આ પણ સમજમાં આવે કે બધાને પોતાની નાળ પોતે તપાસવાની છે. પોતે પોતાના રૂહના ડોક્ટર બનીને પોતાનું ચેકઅપ કરવાનું છે. અને ચેકઅપની સમજ જે છે એ ફરમાન, ઇલ્મ, જ્ઞાનથી આવશે. અને પછી પ્રિસ્ક્રિપ્શન બી છે એ ઇલ્મ જ્ઞાનમાં જ મળશે આપણે. કેવી અજીબ વાત છે કે જ્યારે હું પ્રિસ્ક્રિપ્શનની વાત કરું છું તો મારા મગજમાં એ ચોપડી આવે કે બુક ઓફ હીલિંગ, કે હીલિંગની ચોપડી. પણ કઈ હીલિંગની? ફિઝિકલ હીલિંગની નહીં. રૂહના હીલિંગની ચોપડી આપણે વાંચી રહ્યા છીએ અને આપણે સમજી રહ્યા છીએ કે અલગ અલગ જાતના પ્રિસ્ક્રિપ્શન રૂહના માટે કેવી રીતે હોવા જોઈએ, રૂહની બીમારી કેવી રીતે સારી થાય. તો આ અલ્હમ્દુલિલ્લાહ ઇમામની એટલી રહેમત થઈ ગઈ છે આપણા ઉપર કે આપણે આ બધી ચીજની સમજ દેવામાં આવી રહી છે. એની રહેમતની વજહથી આપણે સમજી ગયા છીએ કે કેવી રીતે આપણને પોતાની ટ્રીટમેન્ટ કરવાની છે. અને પછી મોલા ફરમાવે છે કે બચ્ચાઓને કેવો ખોરાક આપવો તેના માટે લેક્ચરો કરવા તમારી ફરજ છે. કેવો ખોરાક? તો ખોરાકમાં આપણે કહીએ ને અનહેલ્ધી ફૂડ છે ને હેલ્ધી ફૂડ છે. તો હેલ્ધી ફૂડ ક્યાં છે રૂહના માટે? જે હકીકી ઇલ્મ છે એ જ રૂહની ખોરાક છે. જ્ઞાન, ફરમાન, કુરાન, હદીસ જ્યારે આપણે લઈને વાંચીએ તો હવે આપણે સમજી ગયા છીએ કે તાવીલ ઇમ્પોર્ટન્ટ છે. એના અંદર મગજ શું છે? એ મગજને લઈને આપણને પોતાની રૂહને તંદુરસ્ત બનાવવાની છે. અને પછી આ બીજું ફરમાન બી લઈએ. આ મુંબઈ 1/18/1935 નો ફરમાન છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરી મોહમ્મદ કાનડી મોલા બેતુલ ખ્યાલની ભાઈઓને મહેમાનીમાં ફરમાવ્યું કે તો આ એક જ દિવસ મારા ખ્યાલથી 2/18 છે, ના 1/16 છે, 1/18 છે મુંબઈ. અને મોલા ફરમાવે છે તમે લોકો અહીં રહો છો, તમને તો નજદીક છે. બેતુલ ખ્યાલમાં અઠવાડિયામાં 2 વખત મજલિસમાં આવવું જરૂરનું છે. 50% હાજરી જરૂર હોવી જોઈએ. દૂર રહેતા હો તેઓને વાત જુદી છે. મોટા કામમાં દાખલ થયા હોય અને નામ ન લખાવે અને હાજરી પણ ન આપે તો શું ફાયદો? મજલિસમાં આવો, નામ દાખલ કરવું ઘણું જ જરૂરનું છે. ઈસાઈ લોકોના મોટાઓ દરેકને ઘરે જાય છે તેમ તમે પણ મોટા લોકો દરેકને ઘેર જઈ ને મજલિસમાં આવા સમજાવો. એ ફરજ છે. ખાના બદાન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફરમાન મોલા ફરમાવે છે. પહેલે તો ફિઝિકલ ડિસ્ટન્સની વાત કરી રહ્યા છે મોલા કે જે લોકો જમાતખાનાના કરીબ રહે છે એ લોકો માટે જરૂર છે કે બેતુલ ખ્યાલમાં 2 દિવસ તો અઠવાડિયામાં જ્યારે મજલિસ થાય છે ત્યારે બરાબર આવવાનું છે. છૂટી નથી કરવાની, ત્યારે બરાબર આવવાનું છે. અગર દૂર રહે છે તો વાત અલગ છે. જ્યાં બી છે, જેવી રીતે બી છે, ઇબાદત ચૂકવાની નથી. અને ઇમામની ખ્વાહિશ એ છે કે 50% તો હાજરી હોવી જ જોઈએ. ઠીક છે ને? તો આ ચીજ આપણે સમજીએ છીએ. જેવી જેની શક્તિ, જેવી જેની મુશ્કેલ, બધાને સમજ છે અને બધાને આ ચીજની ક્લેરિટી છે. પોતાની હિસાબથી ઇમામના ફરમાનને સમજીને આપણે બધાને અમલ પોતાને કરવાનું છે કે જ્યારે પણ આપણે મજલિસમાં હાજરી આપવાની જ છે, ક્યારે પણ આમાં કચાસ ન કરવાની. અને મોલાની જે ચાહત છે કે આખા 100 જણા છે જમાતના અંદર તો 50% તો હાજરી હોવી જ જોઈએ. પણ એવું થતું નથી. આપણે જોઈએ કે એવું થતું નથી. તો આપણે મોલાથી દુઆ માંગવાની કે મોલા જમાતની હાજરીમાં, આપણે પોતાની હાજરીમાં મોલા આપણે શક્તિ ને બરકત આપે. દૂર રહેતા હોય તેઓને વાત જુદી છે.
તો આપણે એ લોકોની વાત નથી કરતા જે લોકો ફિઝિકલી ડિસ્ટન્સમાં રહેતા હોય એ લોકો માટે મુશ્કેલ હોય. તો જ્યાં પણ છો, જેવી રીતે પણ છો, પોતાની બરાબર ઇબાદતમાં ચોકસાઈથી બેસીને ઇબાદત કરવાની છે. મોટા કામમાં દાખલ થયા હોય અને નામ ન લખાવે અને હાજરી પણ ના આપે તો શું ફાયદો? તો મોટું કામ મતલબ બેતુલ ખ્યાલના અંદર દાખલ થઈ ગયા, લશ્કરના અંદર દાખલ થઈ ગયા, પણ નામ નથી લખાયું અને મજલિસમાં આવતા પણ નથી. તો ઇમામની એ ટાઈમ ઉપર ઇમામજી એવા યુનિક ઇમામ હતા કે એ જમાનાના અંદર ઇમામે બધાની દોરવણી આપી કે તમે બેતુલ ખ્યાલમાં દાખલ થાઓ, ઇસ્મે આઝમ લ્યો અને ઇબાદત કરો. અને ઇમામ મિસાલ આપે છે કે જેવી લોકો ક્રિશ્ચિયન લોકો છે ને, મોટા મોટા પાદરી હોય ને, એ લોકો બીજા બધાના ઘરે જાય અને એ લોકોને ઉત્સાહ આપે, એ લોકોને હિંમત દેરાવે, એ લોકોને મળી કરીને પ્યાર મોહબ્બતથી આવવાની, ચર્ચમાં આવવાની એ લોકોને શિખામણ આપે. તો ઇમામ ફરમાવે છે કે જેટલા મોટા જમાતના અંદર છે એ લોકોને એમ કરવાનું અને જમાતને જે છે એ જમાતખાના સુધી લાવવાનું. અને સ્પેશિયલી અહીંયા જે ઇમામ વાત કરી રહ્યા છે એ બેતુલ ખ્યાલની વાત કરી રહ્યા છે. તો ઘણી વખત આવું સવાલ થતું હોય છે કે જ્યારે અમુક લેક્ચર કરતા હોય છે તો લોકો એવી રીતે લેક્ચર કરતા હોય કે બધા બેતુલ ખ્યાલના અંદર છે, અને જેટલો કોઈ સાંભળે છે એવું નથી હોતું કે બધા બેતુલ ખ્યાલના અંદર છે. તો આ ફરમાન હું તમને દેખાડું કેમ કે આ ફરમાન આપણે શું કામ સ્ટડી કરી રહ્યા છીએ. આ ફરમાન એટલે સ્ટડી કરી રહ્યા છીએ કે ઇમામ સુલતાન મહમદ શાહની જે દોરવણી હતી, રૂહાનિયતના ફરમાન જે હતા એવા ડિટેલમાં અને ઘણા બધા, અને ઇમામની ઘણી ઈચ્છા હતી કે આપણે રૂહાની તરક્કી કરીએ. તો રૂહાની તરક્કીની હકીકી ચાવી જે છે એ ઇસ્મે આઝમ છે. તો જે લોકોના અંદર પણ એ ખ્વાહિશ છે કે એ લોકો રૂહાની તરક્કી કરે, ઇસ્મે આઝમની ચાવી જરૂર હોવી જોઈએ. તો પછી બીજો મને સવાલ દોસ્તે કર્યો કે ડર લાગે છે કે અમારા અંદર હિંમત તો છે નહીં, અમે ઉઠી તો શકતા નથી. તો શરૂમાં પ્રેક્ટિસ કરવી જોઈએ, જેવી રીતે ઇમામે આ શિખામણ આપે છે કે કોઈ બી નામ લઈને તમે ઇબાદતની પ્રેક્ટિસ કરો. હાજર ઇમામે પણ કીધેલું છે કે તમે કોઈ બી અલી, અલ્લાહ, ઇમામના નામ લઈને તમે, પૈગંબરના નામ લઈને તમે zikરની આદત કરવાની કોશિશ કરો. તો કોઈ બી zikર સારું લાગતું હોય, સવારના ઉઠીને ઇબાદત કરવી મસ્ત છે. કેમ કે ઇબાદતની પ્રેક્ટિસ વગર આગળની ચડતી મુશ્કેલ છે. ઘણા દોસ્તો, ઘણા જમાતના અંદર યંગસ્ટર્સ જે છે એ લોકો નોલેજથી જર્ની શરૂ કરે અને ઇબાદત સુધી પૂગે. આપણા જૂના જમાના જે ઓલ્ડર જમાતી મેમ્બર છે એ લોકો ઇસ્મે આઝમથી જર્ની શરૂ કરીને હવે નોલેજ લેતા હોય. તો બે ચીજો બરાબર છે. મકસદ એ છે કે ઇવેન્ચ્યુઅલી બે ચીજો હોવી જ જોઈએ. કોઈ પાસે ઇસ્મે આઝમ હોય, ઇલ્મ ન હોય તો એ અડધું કામથી. કોઈ પાસે ઇસ્મે આઝમ હોય અને ઇલ્મ હોય પણ ઇસ્મે આઝમ ન હોય તો બી અડધું કામથી. તો આ બે ચીજોની જરૂર છે કે ઇસ્મે આઝમ અને ઇલ્મ જ્યારે બે ઓલું હોય ને, ઓર હોય તો કશ્તી જે છે ને આગે ચાલે. તો કહેવાનો મકસદ એ છે કે અગર ઇસ્મે આઝમ કોઈ પાસે નથી તો પોતે પોતા પર એ કસડી નાખે. અગર ઇમામથી મોહબ્બત છે, ઇમામના નૂરની કરીબ આવવાનો શોખ છે, કેમ કે શોખ પેલી ચીજ છે. કોઈ બી કેટલું બી કહે, શોખ હોવું જોઈએ પોતાના અંદર. અગર શોખ છે દિલના અંદર તો કોઈ બીનું નામ લઈને બરાબર પ્રેક્ટિસ કરે. અને ઇમામના હવે તો બેતુલ ખ્યાલના ફરમાન એટલા સારા, એટલા રહેમી રહેમાન છે મોલા, કે ઇમામ ફરમાવે છે કે તમે ઉઠીને બેસી ગયા, બરાબર ચોકસાઈથી બેસી ગયા અને પછી તમારી આંખ લાગી ગઈ તો કાંઈ વાંધો નહીં. પણ મહેનત એ હતી કે પોતે ઉઠ્યા, નિયત કરી, બરાબર ઇબાદતમાં બેઠા અને ઇબાદતનું ઇન્ટેન્શન કર્યો અને એનું નામ લીધું, અને નામ લેતા લેતા ક્યારેક આંખ લાગી ગઈ તો કાંઈ વાંધો નહીં. પણ કોઈ કહે કે ના, હું પલંગ પર સૂતો હતો ને સૂતો રહીને આંખ ખુલ્લી જ નહીં, તો એ ઇમામ નથી ફરમાવતા. એ તો નિંદર કરી, તો આપણે સુસ્તી કરી, તો એ તો બહુ ખરાબ વાત, એની વાત નથી થતી. તો કહેવાનો મકસદ એ છે કે જે લોકો પાસે ઇસ્મે આઝમ ન પણ હોય એ લોકો આ પ્રેક્ટિસ પોતા ઉપર લે, કસડી લે, તો એ લોકોને જે છે ઇબાદતથી ઘણી એ લોકોની તરક્કી થાય અને પછી ઇલ્મને બી સમજ આવે. ને આસ્તે આસ્તે જ્યારે ઇમામની પધરામણી હોય તો ઇમામના મુખ મુબારકથી એ એવો નામ લે કે જેનાથી એ લોકોની આનંદ ફાનંદ તરક્કી થાય. કેમ કે ઇમામના દુઆશિસના સાથે એ શબ્દ હોય. તો કહેવાનો મકસદ એ છે કે જ્યાં પણ છીએ આપણે સમજવાનું છે કે ઇસ્મે આઝમની સવારની જે મેડિટેશનની પ્રેક્ટિસ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજ દુનિયાના અંદર કેટલા મઝહબને મૂકો, બધા એમ જનરલી માણસો મેડિટેશનની વાતો કરતા હોય કે ઇબાદત કરો, મેડિટેશન કરો તો જોબના અંદર પ્રોડક્ટિવિટી સારી થાય. મેડિટેશનના બ્રેક લેવામાં આવે છે દિવસના અંદર, કહે છે કે આપણે હમણાં મેડિટેશન કરશું. કેમ કે મેડિટેશનથી છે ને
માણસ શાંત રહે છે, એની પ્રોડક્ટિવિટી સારી થાય છે, જોબ પર સારા મૂડમાં રહે છે. આ ચીજ આ લોકો આજે વાત કરે છે. આપણા મઝહબની તો આ ફાઉન્ડેશન છે. આપણે ઇમામોએ આપણે આ હંમેશાથી શિખામણ દીધેલી છે. આપણા પૈગંબર ગારે હીરામાં જઈને ઇબાદત કરતા હતા, કેમ કે ઈ ટાઈમના ઇમામે એને એ શિખામણ આપેલી હતી. હઝરત અબુ તાલિબે શિખામણ આપેલી હતી. તો આપણે તો અલ્હમ્દુલિલ્લાહ આટલા અમીર છીએ. ઇલ્મ જ્ઞાનના અંદર આપણી જે હિસ્ટ્રી છે બધી એ બહુ આપણે અમીર છીએ. આપણે ક્યારે ગરીબ થઈ જાય છે જ્યારે આપણે પોતાની હીરા જવાહરાત જેવી મઝહબ હોય એને મૂકીને આપણે બહારની ચોપડી વાંચીને બહાર જઈએ તો પછી મૂર્ખાય છે. તો અહીંયા કહેવાનો મકસદ જે ઇમામ દુરવણી આપે છે, ઇમામ એમ કહે છે કે જે લોકો મોટા કામમાં બેતુલ ખ્યાલમાં લશ્કરમાં દાખલ થયા છે એ લોકોને એન્કરેજ કરો. એ લોકોને એન્કરેજ કરો, એ લોકોને ઉત્સાહ આપો. અને એ ઉત્સાહ ક્યારે શરૂ થાય? બચપનના અંદર. તો કોઈના બચ્ચા હોય કે ગ્રેન્ડ ચિલ્ડ્રન હોય એ લોકોને હંમેશા શિખામણ દેવાની કે જો સવારની મેડિટેશન છે ને આખો દિવસ સારું જશે અને આ પ્રેક્ટિસ કરવાની છે. ઘરના અંદર નાના બચ્ચા હોય, હું કહીશ મોટા માણસો જે લોકો હોય એ લોકો એ બચ્ચાઓને ઉઠાડીને બચ્ચાઓના સાથે ઇબાદત કરવાની પ્રેક્ટિસ વધારે ઇમ્પોર્ટન્ટ છે. વધારે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એ લોકો અગર જમાત ખાને નથી જતા એ લોકોને ઉઠાડવાની પ્રેક્ટિસ કરો, કેમ કે આવતી જનરેશનને તમે ઇસ્મે આઝમની તાલીમ આપો છો અને પછી દિવસના અંદર ઇલ્મ જ્ઞાનની બી તાલીમ આપો. જેટલા બચ્ચા નાના હોય કાચા હોય જ્યારે તમે શીખાડો એ બહુ જ સારું. તો જેના પાસે આજુબાજુમાં બચ્ચા છે એ લોકોને આ ભોગ દેવું લાઝમી છે, આ ડ્યુટી છે આપણી. તો જે લોકો બેતુલ ખ્યાલમાં છે, લશ્કરમાં છે, પછી એ લોકોને ઉત્સાહ દેરાવીને ઇબાદતની હિંમત દેરાવવાની. અને ઇમામ મિસાલ આપે છે. તો હવે આ દુનિયાના અંદર આ ટાઈમના અંદર એવું નથી થઈ શકતું કે મુખ્ય સાહેબ આપણા ઘરે આવે ને આપણે હિંમત દેરાવે, કેમ કે હવે જમાત જે છે એજ્યુકેટેડ છે. ઇમામની ફરમાનની ચોપડી આપણા સામે છે, ઇમામના શબ્દ, ઇમામના દુઆશીસ આપણા સામે છે અને આ શબ્દ આપણે સમજાવી રહ્યા છે કે કેવી રીતે આપણે ઉત્સાહ કરવાની છે, હિંમત કરવાની છે અને મજલસમાં આવવાનું છે, ઇબાદતમાં બેસવાનું છે અને આ આપણી ફરજ છે. ઇમામ ફરમાવે છે કે શું ફરમાવે છે? મજલિસમાં આવવા સમજાવો. તો પહેલે પોતાને સમજાવવાનું છે, પોતાની ફરજ પોતા માટે પાળવાની છે, પછી બીજાઓને આ સમજ આપવાની અને પછી આપણે સમજીએ કે આપણે ઇમામના ખાના વદાનના અંદર છીએ. જ્યારે આપણે આ એવા ઇલ્મી જવાહરાતને સમજશું અને એની હકીકી તौर ઉપર પેરવી કરશું, પછી ઇબાદતના અંદર એવો આનંદ આવે કે કલાક પર ઓછું પડે. વધારે દિલ થાય કે વધારે વાર બેસીએ, વધારે વાર zikr કરીએ, વધારે આપણે એના પર ટાઈમ નાખીએ. કેમ કે એક વખત એક એવું હોય ને, એક શરાબી હોય દુનિયાબાને અને એને શરાબની ટેસ્ટ લાગી ગયો તો પછી શું કહેશે કે જલ્દી એવો ટાઈમ આવે કે હું વધારે પીવું. એ જ મસ્તી એક મોમિનની હોય છે કે એના દિલના અંદર એક ખ્વાહિશ હોય કે હું મને ક્યારે મોકો મળે કે હું મારા મૌલાના નામના સાથે બેઠું, એના વખાણ કરું, એના નામને જપું, એની તારીફ કરું. બધી એ જ એની ખ્વાહિશ હશે. આ બધી ચીજ ઇમામની આટલી રહેમત છે મોમિનોના ઉપર. આપણા મઝહબના અંદર કેટલા રીતે આપણે ઇમામના વખાણ કરી શકીએ. એની જ્ઞાન આપણા પીરના, કલામ આપણા બુઝુર્ગવારે દીનના, ફરમાન વાંચીએ, કુરાનની ચોપડી જ્યારે સમજીએ તો એની તાબીર. જો કુરાનના અંદર એક આયત છે કે ખુદા ફરમાવે છે કે 7 સમંદરનો જે પાણી છે ને, 7 સમંદર, કેટલા મોટા સમંદર છે, 7 સમંદરનો જે પાણી છે એ આખો ઇંક બનાવી નાખો. ઓકે, અને જેટલા દુનિયામાં ઝાડ છે એના તમે પેપર બનાવી નાખો અને પછી તમે લખો એની તારીફ, તમે ખુદાની તારીફ લખો. તમને એ ઇંક ઓછી પડી જશે, તમને પેપર ઓછું પડી જશે. શું મતલબ થયો કે એની તારીફ જે છે ને એટલી બધી છે કે ખતમ જ નથી થઈ શકતી. એવું થાય કે આજ તારીફ કરી તો કાલ હવે નથી કરવાની. નહીં, એમ નથી થઈ શકતું. એના વખાણ કરવાના છે. હવે વખાણ કેવી રીતે થાય કે અલ વદૂદ આપણે એને તારીફ કરીએ કે તું જે બહુ જ ચાહવા વાળો છે, જે બિલવડ છે, લવડ છે. એવી રીતે જ્યારે આપણે zikr કરીએ રિઝવાન, યા રિઝવાન, કે તારી ખુશનુદી, તારી ખુશી જ મારા માટે છે. તો એવી રીતે યા રહેમાન, યા રહીમ, કે મૌલા તું જ રહેમાન, તું જ રહીમ છું અને અમે કેટલા મુશ્કેલમાં અને કેટલા કમજોર છીએ. આવી રીતે જ્યારે આપણે એની તારીફ કરીએ સમજીને તો પછી એની રહેમત આપણા ઉપર આવે અને આપણે આનંદને દિવસ અને રાત એક્સપિરિયન્સ કરીએ.
દિલના અંદર એવી શાંતિ, એવી સુકૂન હોય કે દુનિયાના આસપાસ હંગામો હોય, વ્યાધિ હોય, પણ આ મોમિનના અંદર હંમેશા શાંતિનો જીવ હોય, સુકૂનનો જીવ હોય, કેમ કે એના અંદર ઇમામનું નામ છે. કોઈ બી ચીજ આજુબાજુ થાય છે એને કાંઈ ઇફેક્ટ નથી થતો. એ પોતાના અંદર, પોતાની મસ્તીના અંદર, ઇમામના અંદર એને તારીફમાં રહે છે. અને આજુબાજુના માણસો હેરત કરતા હોય કે આ કેવી રીતે થાય છે. પણ આ મોમિન જાણે છે કે એ લોકોને બસ એવી નશો મળી ગયો છે કે બસ એ હર વખત એ નશામાં હોય છે. તો દુનિયાદાર માણસને સમજ ન આવે, પણ જે લોકો ચાહતા હોય, જે મોમિન બનવાની ખ્વાહિશ રાખતો હોય, એ લોકો કહેશે તમારા પાસે એવું શું છે? તમે કેવી રીતે આવી શાંતિમાં છો? તમને કેમ વ્યાધિ નથી થતી? તમે બીમાર પણ છો, તમને આ તકલીફ પણ છે, તમે આ મુશ્કેલમાં છો, કેમ તમને કાંઈ મુશ્કેલ નથી થતી? આ બધી ચીજની જે બુનિયાદ છે ને, એ આપણી બેતુલ ખ્યાલની, ઇસ્મે આઝમની ઇબાદત છે. એનાથી આપણને તાકાત મળે છે. હકીકી સુખની જે કુંજી છે એ આપણો ઇસ્મે આઝમ છે. ઇસ્મે આઝમના બરકતથી જ્યારે આપણે ઇલ્મ હાસિલ કરીએ તો આપણે પછી ચોપડીના અંદર પેનથી, ટાઈપિંગથી, પોતાના ખ્યાલાતથી એની તારીફો લખતા હોય, ઇલ્મ જ્ઞાનની સુરતના અંદર એના વખાણ કરતા હોય. અને પછી ટાઈમ એવી રીતે જાય, એવા આનંદના અંદર જાય કે એવું લાગે કે આવો જેવો મહિનો, આ વર્ષ, આટલી આ પાર્ટ ઓફ માય લાઈફ આ કેટલો બ્યુટીફુલ છે કે હું એ તો ક્યાં મારો ટાઈમ વયો ગયો મોલાની વખાણ કરતા કરતા ખબર જ ન પડી. તો પછી આવી રીતે મોમિનના અંદર શાંતિ, સબર કેવી રીતે ના હોય? એ મોમિનના મોઢાથી તકલીફ અને પરેશાનીના શબ્દ કેવી રીતે નીકળે? શું મોમિન તકલીફમાં નથી? ઘણી તકલીફમાં હોય, પણ મોમિન હંમેશા આનંદ અને સુખના અંદર હોય. આ જે માજીઝો છે આપણા બધાના માટે રાખેલું છે. અને એ માજીઝો ઇસ્મે આઝમના માજીઝો છે. એ માજીઝો, એ નૂર જે એ શબ્દના અંદર સમાયેલો છે, એ શબ્દને જેવી રીતે વાંચવાનું છે, ઇમામ આપણને ફરમાવે છે કે કેવી રીતે આપણે ફિઝિકલી, સ્પિરિચ્યુઅલી, ઇન્ટેલેક્ચ્યુઅલી કુરબાની આપવાની છે કે એ શબ્દથી આપણે આનંદને પામી શકીએ. તો આપણે અહીંયા રોકીએ છીએ. અગર કોઈ ભાઈ બહેન પાસે કોઈ ક્વેશ્ચન હોય, કોઈ કોમેન્ટ હોય તો તમે કરી શકો. જી. Subhanallah, Subhanallah. It is so important that, according to Imam, after taking the Ismi Azam, we need to make sure that we are putting in that same amount of effort which we put in our worldly tasks. So we give that same importance and understand the commitment which we have gone forward and asked Mola that we want to do this. So it's amazing, beautifully explained. Friends, if you have any questions or any comments, you can come forward. કોઈ પાસે સવાલ હોય તો આગળ આવી શકે છે. સુભાનલ્લાહ, સુભાનલ્લાહ. હવે દેવીન સાહેબ હવે ગુજરાતી બોલે છે ભાઈ. સુભાનલ્લાહ. કોઈને હવે કોમેન્ટ સવાલ કરવો પડશે ભાઈ. Subhanallah, Naveen. Yali Madad, Naveen Saiba. Niyamat Saiba, Yali Madad. Very good Gujarati, Naveen Saiba, good. Niyamat Saiba, it's you explained it so well today. Ke ilm ni how much importance, કેટલું important છે ilm માટે, કારણ કે સુલતાન મોહમ્મદ શાહનું ફરમાન પણ છે કે તમે ઇબાદત કર્યા પહેલા તમે ઇલ્મથી તમે ઇમામને સમજીને તમે ઇબાદત કરો તો તમને ઇબાદતનો ફાયદો થાય. તો ઇમામને સમજવા માટે we need ilm, and that is what we are doing right now. We are learning કે ઇમામને કેવી રીતે સમજવાનો. તો ઇમામને સમજીને ઇબાદત કરશો તો ઇબાદત કબૂલ થશે. So શુક્ર અલ્હમ્દુલિલ્લાહ કે every day we are કશું ને કશું આગળ વધીએ છે, કશું ને કશું નવું શીખીએ છે. And every day નવું બી ના શીખીએ પણ એક જે રિમાઇન્ડર બી જે તમે આપો છો, that is also so important every time
કે ઇસ્મે આઝમ ને ઉઠવાનું છે ઇબાદત માટે, પ્લસ ઇબાદતમાં ઉઠ્યા પહેલા એની પ્રેક્ટિસ કરવાની છે. તો પ્રેક્ટિસનો ટાઈમ આખા દિવસનો જે ટાઈમ છે દેટ ઇઝ અવર પ્રેક્ટિસ ટાઈમ, અને પછી આપણે જે ઇબાદતમાં ઉઠીએ છીએ એ આપણી ટેસ્ટનો ટાઈમ છે. તો ઓલ ધીઝ રિમાઇન્ડર્સ જે તમે આપો છો, ધીસ ઇઝ વેરી મજા આવે છે. લાઈક ઇટ્સ લાઈક ધેર ઇઝ સમવન હુ ઇઝ ઓલવેઝ ધેર, આપણે એકબીજાને રિમાઇન્ડર આપતા રહીએ તો બહુ મજા આવે છે. લાઈક ઇટ્સ થેન્ક યુ વેરી મચ ફોર એક્સપ્લેનિંગ ધીસ. થેન્ક યુ ફેરલ, બહુ બ્યુટીફુલી તમે બોલ્યા. બહુ સારી રીતે તમે એક ખાકો બનાવ્યો, એક નકશો બનાવ્યો કે આપણે શું કરવાનું છે. સો થેન્ક યુ ફોર શેરિંગ ધેટ. જી શહનાઝ. એક આયાત છે, recognition of the imam. Recognition is everything. The way you explain, like, okay, once you have to recognize, it's not that simple word, oh, I met you in the mall that day, I recognize you. Not that recognition. This recognition was what you explained. I mean, it's very deep, but yes, that's the recognition we're talking about, right? Right? Absolute. થેન્ક યુ. યસ, યુ આર એબ્સોલ્યુટલી કરેક્ટ કે આઈડેન્ટિફાય તો ગવર્મેન્ટના પોલિટિશિયન્સ બી ઇમામને કરશે. આપણે આઈડેન્ટિફિકેશનની વાત નથી કરતા, આપણે રેકગ્નિશનની વાત કરીએ છીએ. અને રેકગ્નિશન ફિઝિકલી નહીં, બાતિનના અંદર. જે આપણે પેલો ફરમાન વાંચ્યો હતો કે જ્યારે ઇમામ ફરમાવે છે કે પોતાના ઈમાનને મજબૂત રાખો, પોતાના એતકાદને સંભાળજો, તો એ કેવી રીતે સાચું થાય? એ ત્યારે જ થાય કે જ્યારે આપણે ઇલ્મ દ્વારા ઇમામની શનાખતને રાખતા હોય, તો આપણા દિલના અંદર એવી મજબૂતી હોય કે કોઈ શક ન આવી શકે. પણ અગર ઇલ્મ ન હોય તો એની મિસાલ એવી થઈ ગઈ કે કાચો, એવી મિસાલ થઈ ગઈ કે દરખ્ત છે કે હવા અહીંયા લાગે તો અહીંયા વહી ગયો, હવા અહીંયા લાગે તો વહાં વહી ગયા, કે જ્યાં મન થયું વહાં ચાલ્યા ગયા. તો એમ તો નથી થઈ શકતું. તો ઇમામની જે શનાખત છે, જે ઇલ્મ દ્વારા આપણે મળે છે, તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે વગર ઇલ્મ યકીન નથી, યકીન વગર ઈમાન નથી, તો ઈમાન નથી તો પછી તો કોઈ ચીજ જ નથી. હાજરી મોહમ્મદનું ફરમાન છે કે વગર ઈમાનવાળા માણસની મિસાલ તો ધૂળ મિસાલ છે. તો ઈમાન કેટલો ઇમ્પોર્ટન્ટ છે. ઇસ્મે આઝમ હોવે કોઈ પાસે એની ઇબાદત કરતો હોય, પણ ઈમાન ન હોય, ઈમાનના અંદર કચાસ હોય, તો એને ઇસ્મે આઝમ ફાયદો નહીં કરશે. કેમ? સમજ જ નથી કોઈ ચીજની. કોઈ પાસે હીરો હોય, જવાહિર હોય, પણ એને એની મૂલ્ય ખબર નથી, તો એ લાલ પીળા જઈને એને ફેંકી દેશે કે આ તો માર્બલ છે, રમી લીધું, ફેંકી દીધું. પણ નહીં ભાઈ, આ તો હીરો હતો, જવાહિર હતો તમારા પાસે, રૂબી હતો. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ સમજ છે. જે ગ્રુપ રેગ્યુલરલી જે ફ્રેન્ડ્સ આવે છે, એ લોકો આ ચીજને હવે સમજે છે કે ઇમામની શનાખત વગર કોઈ ચીજ આપણને કામ નહીં આવશે. પણ જ્યારે જમાતના અંદર ઇસ્મે આઝમની સમજ આવી, તો ઇસ્મે આઝમની ઇબાદતનો જે ફાયદો થાય છે એ થાય છે કે દિલના અંદર સવાલ થાય છે, સવાલ આવે છે, અને એ સવાલના જવાબ ગોતતા ગોતતા ઇલ્મની મહેફિલ સાથે પૂગી જાય છે. એવી રીતે આજકાલ આપણા યંગસ્ટર્સ હોય એને જોઈએ તો એ લોકો જ્યારે નોલેજ ક્વેશ્ચન કરતા હોય નોલેજમાં, અને જ્યારે એ લોકો નોલેજની મહેફિલમાં બેસે તો એ લોકોને ખબર પડે કે ઇસ્મે આઝમની કેટલી અહેમિયત છે. તો પછી એ લોકો ઇસ્મે આઝમ તરફ વળી જાય. તો જ્યારે ઇલ્મ અને અમલ, મતલબ ઇલ્મ જ્ઞાન, ઇમામની શનાખત ઇલ્મ દ્વારા અને ઇસ્મે આઝમની ઇબાદત હોય, જ્યારે આ બે કમ્બાઈન થાય ને, તો પછી યકીન, જે ઈમાન છે, એ એનુલ યકીનના અંદર બદલાય. એનુલ યકીન બાતિનના અંદર ઇમામના નૂરનો દીદાર કરવાનો, એની શનાખત કરવાની અને એને ઓળખવાનું. નૂરનો જે દીદાર છે એને ઓળખી તો બી શકીએ ને. જેવી રીતે આપણે વાત કરી કે ભાઈ ખુશ્બુ આવે, તો ખુશ્બુ તો નાકથી આવે, આ કેવી રીતે દીદારથી? પણ આ ખુશ્બુ બાતિનના નાકથી જ્યારે આવે, કોઈ હોય ને આવે, તો આ બી એક નૂરના દીદાર છે. તો એની ઓળખ, એની સમજ ઇલ્મથી આવશે. અને ઇબાદતના અંદર એવા એક્સપિરિયન્સીસ થશે કે જેનાથી ઇન્દ્રિયો ખુલતી જશે, અને પછી આંખોના સામે જેટલા પડદા પડેલા છે એ બધાએ પડદા હટી જશે. આપણે કાલ રાતના જ વાત કરતા હતા સેન્ટ ઓફ સોલના અંદર, કેવી રીતે રૂહના આગળ પડદા પડેલા છે. આપણી આંખોના સામે, આપણા કાનના સામે, એ બધાએ પડદા હટી જશે, અને પછી આપણે ઇમામના દીદારને, એના સ્વરૂપને, એના નૂરને, એના નૂરાની સ્વરૂપને જોઈ શકશું. આમીન.
Subhanallah, subhanallah. Friends, if you have any other question, you can come forward. Or if you have any comment, you can also come forward. યાલી મદદ મોલાલી મદદ. નિયામત સાહેબા તમે જે કીધું ને કે રૂથી વાત કરો, લાઈક ઇમામ સાહેબ હંમેશા બી ફરમાવા કે રૂથી વાત કરો, તો તમે એક ઈ પોઈન્ટ સમજાવ્યા હતા કે બચ્ચાની સાથે એને કનેક્ટ કરીને કે તો થોડું એને હજી થોડું ડિટેલમાં સમજાવો ને કે આપણે રૂથી વાત કરીએ તો આપણે જવાબ કેવી રીતે મળે, લાઈક પછી તો ઈ જવાબ બી મળતા હશે તો એને સમજવું કેવી રીતે, લાઈક ઓકે, તો આ ચીજ એવી છે, આ એક એવી પ્રેક્ટિસ છે કે એના અંદર પણ દરજાત છે. ઠીક છે ગુજાર, તમારો ક્વેશ્ચન જે છે ને એ દરજાતના અંદર છે. તો પેલું જે ચીજ છે કે રૂ સાથે વાતચીત કરી, ઠીક છે ને. તો આપણે રૂના વાતચીત કરવા માટે બેઠા તો કોઈ અવાજ નથી, કાંઈ નથી, કાંઈ સમજ નથી પડતી, રાઈટ. તો પહેલી ચીજ તો એ થઈ કે આ ફરમાન આજે આપણે લીધું, લેસન આપણું એ છે કે ઇમામે ફરમાવ્યું કે આપણે ઇબાદત કરવાની છે અને બરાબર હાજરી દેવાની છે અને ઈમાનની મજબૂતી, યકીન જે છે ઇલ્મથી આવે છે, આ બધું શીખવું આપણે. તો આપણે અંદર આંખો બંધ કરીને પોતાના અંદર વિચાર કરવાના, સવાલ કરવાના કે એ રૂ મારી શું હાલત છે, તારી શું કન્ડિશન છે, અને યકીન કરો કે આપણને જવાબ મળશે. અને આપણે પોતે જ દેતા હોય, કેમ કે આખો દુનિયા આખી સમાવેલી છે આપણા પર્સનલ વર્લ્ડના અંદર. તો જવાબ મળશે કે હા મને આ એમ છે પણ આ ચીજની કમી છે, હું આ ખોટું કામ કરું છું, આ સાચું કામ કરું છું, બરાબર જવાબ મળશે. આ મારા અંદર સુસ્તી છે ને એટલે આમ થાય છે, આ મારા અંદર નાગર થાય છે એટલે આમ થાય છે. તો બરાબર જવાબ મળે છે. કેવી રીતે? ખ્યાલના અંદર એક તરત જ એક તસવીર સામે આવે છે, ખ્યાલની સુરતના અંદર, શબ્દની સુરતના અંદર, અને આપણે ખબર પડે છે. જ્યારે તમે આગળના મકામની વાત કરો છો કે તમે ચલો હવે તમે એટલા આગળ વધી ગયા છો કે તમે બરાબર zikr કરો છો, ઇબાદત કરો છો અને આખો દિવસ તમે તકવામાં રહ્યો છો, ઇખલાકને સંભાળો છો, કોઈને હર્ટ નથી કરતા અને કોઈના માટે ખરાબ ખ્યાલ નથી કરતા, કોઈ ગલત કામ નથી કરતા, અને zikrને બરાબર તમે ક્વોન્ટિટીમાં કરો છો. પછી જ્યારે તમે રૂહને પૂછશો તો તમને અવાજ ન પણ આવે તો તમે રાતના જ્યારે સૂવશો ત્યારે ખ્વાબના અંદર તમને દેખાડવામાં આવશે શું? સારા સારા બાગ, બગીચા, બહુ સારો સાફ સુથરો પાણી. તો એ બધાય રૂહના કમ્યુનિકેશન છે તમને કહેવા માટે કે જો રૂહ આવી રીતે ફરી રહી છે, હરી રહી છે, એન્જોય કરી રહી છે. ક્યાં? બિહિશના ગાર્ડનના અંદર એ રૂહ એન્જોય કરી રહી છે. તો જેવું આપણા અહેવાલ, આપણા અમાલ, જેવી આપણી કસણી હોય એવી રીતે આપણને જવાબ મળતું જ જાય. તો શિરુના અંદર ખ્યાલની સુરતમાં પણ આગળ જાતા તરત જ આપણને એના જવાબ મળતા જાય. મિસાલની તौर પર બીજી મિસાલ લઈએ કે હવે તમે બરાબર ધ્યાન તમારો તમે દેહ બનાવી લીધું છે કે મને અજંપિયા જાપ કરવાનું છે. તેનો પહેલો તરીકો, મોટો તરીકો ખબર છે શું છે? કે એ વખત બેસીને 10,000 વખત લાખ ટાઈમ યાલી યાલી કરી નાખો. એક zikr છે, યાલીને પકડી લીધો, 10,000 વખત કે લાખ વખત યાલી 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 કરી નાખો. 3-4 કલાક જેટલા લાગ્યા પૂરી ક્વોન્ટિટી કરી નાખી. હવે એ zikr જે છે ને એ પોતે યાદ આવશે. તો પોતે કેવી રીતે યાદ આવશે? આપણે તો યાદ નહોતા કરતા, યાદ કેવી રીતે આવ્યું? અંદરથી રૂહ જે છે એ આપણે યાદી દેરાવે છે. રૂહની તાકાત, જ્યારે રૂહને ખોરાક ખરાયો તો રૂહ તંદુરસ્ત થઈ ગઈ ને. તો હવે રૂહ આપણે યાદગીરી દેરાવે છે. અને બીજા શબ્દોમાં લઈએ તો ફિરિશ્તો જે છે એ તસબીહનો જે ફિરિશ્તો છે એ કહે છે કેમ ભાઈ તમે મને યાદ નથી કરતા, હું તમને યાદ દેરાવું છું, મને યાદ કરો. તો પછી આપણે યાલી કરવા માંડીએ. તો આ બધી ચીજો જે છે એ તરક્કીની નિશાની છે, રૂહનો જવાબ છે આપણા માટે. હવે આ ટાઈમ ઉપર જ્યારે ક્વોન્ટિટીમાં zikr કર્યું, રૂહથી પૂછી નથી રહ્યા કે રૂહ તારો શું હાલ છે. રૂહ પોતે આપણે યાદ દેરાવે છે કે તમે zikr કરો ને. તો શું આવે? જ્યારે યાદ આવે, zikr કર્યો ને આપણે ખ્યાલ આવ્યો કે અરે આ zikr કેવી રીતે શરૂ કરી નાખ્યો, તો પછી પોતાને એક મોટી સ્માઇલ દેવાની પોતાના માટે કે આ રૂહ, મેં તારી વાત સાંભળી, હા, મને તારી અવાજ આવી, મને થેન્ક યુ. તો કેટલું મજા આવે, કેટલી આનંદ આવે, એવું લાગે દિલના અંદર આહા હું એકલી નથી, મારી રૂહ જે છે, મારો મોલાનો જે નૂરનો સ્વરૂપ, જેનો કતરો છે એ મારા અંદર છે અને જીવત છે, મારા સાથે વાત કરે છે, મને યાદ દેરાવે છે. શુકર મોલા, શુકર મોલા. રાતના સુતા વખતે સજદા કર્યા કે યા મોલા તારી રહેમત આજ હું જોઈ, હા મોલા માજીજો હું જોયું, તું મને યાદ આવ્યો પોતે મોલા ક્યારે મારા દિલથી દૂર નહીં જાજે. આથી રૂહથી કમ્યુનિકેશન.
અને આ વધતો જ જાય, વધતો જ જાય. थैंक यू वर्मा, so much थैंक यू. ये छोटी छोटी चीजें तो मतलब જ્યારથી ઇલમમાં આવ્યા છે ને તો આ થોડું થોડું થાય છે વર્મા, પણ એ નથી ખબર કે આ આટલી મોટી બ્લેસિંગ છે કે અગર આવી રીતે પોતાની મેળે અગર આપણને આપણી ગલતી સમજમાં આવે યા આપણને આવી રીતે zikr યાદ આવે. ઓ માય ગોડ, થેન્ક યુ વર્મા, શુકર અલી અલ્લાહ, થેન્ક યુ સો મચ વર્મા. શુક્ર મોલા, તમે એક મને બહુ ઇમ્પોર્ટન્ટ વાત યાદ દિલાવી. ખબર છે આપણે બધાએ જે છે ને બહુ ક્રિટિકલ હોય છે, સેલ્ફ ક્રિટિકલ, કે આપણે પોતાની ખરાબી પર નિગાહ રાખતા હોય. કેમ કે આપણે હમ્બલ રહેવાનું હોય અને આપણી ટ્રેનિંગ છે, અને આ કોઈ ખરાબ વાત નથી કે ઇન્સાને પોતા પર નિગાહ રાખવાની કે પોતાને સુધારે. પણ એનું એક નુકસાન થાય છે જ્યારે આપણે બેલેન્સ નથી રાખતા. હર ચીજમાં બેલેન્સ જોઈએ ને. બેલેન્સ એ છે કે જ્યારે સારું કામ કરીને તો પોતાને શાબાશી બી તો દેવાની ને. તો હમણાં જે બેને કીધું કે આ ખબર નહોતી, આ તો થાય છે. તો થાય છે અને આપણે એની દરકાર નથી કરતા, એની શુક્રગુજારી નથી કરતા, તો ખબર છે શું થઈ જાય છે કે આપણે ના શુક્રાની કેટેગરીના અંદર આવી જઈએ છીએ. જ્યારે આપણે શબ્દ યાદ આવ્યું અને આપણે યાદ નહોતા કરતા, જ્યારે આપણે કોઈ ખરાબ કામ કરવા લાગ્યા અને ખરાબ કામથી રોકાઈ ગયા, તો આ તો રહેમત છે ને, આ તો માજીઝો છે. ભલે નાનકડો છે, માજીઝો તો છે ને. તો તરત જ દિલના અંદર કહેવાય કલ્બી સજદા. કલ્બ આપણું દિલ, દિલથી સજદો કરવાનો કે યા મોલા, થેન્ક યુ મોલા, મને તું એ બચાવી લીધો, ગલતી થઈ ગઈ હમણાં મારાથી. યા મોલા, તું મને હમણાં યાદ દેરાવી દીધું, હું આટલા તારા શુકર કરું છું મોલા. તો આ બધી એક અલગ અલગ તરીકા છે પોતાને સમજાવવાના અને ઇમામની શુક્રગુજારીના અંદર રહેવાનું. તમને ખબર છે ને એક કાનૂન છે, ખબર છે કાનૂન શું છે? કે જે લોકો પાસે ઓછું હોય અને એ લોકો શુકર કરતા હોય ને, તો એ લોકોના માલમાં ખૂબ બરકત થાય, વધારો થાય. આપણે બિચારા ગરીબ છીએ, રૂહાનિયતના રસ્તા પર ચાલીએ છીએ, પણ બહુ જ ગરીબ છીએ. અગર આપણે હર એની નિયામત ઉપર શુકર કરીએ તો શું થશે? એના અંદર બરકત થશે, બરકત થશે અને આપણે ખુશાલ થશું. કેમ કે આપણે તો ચાહત છે કે મોલા ખૂબ બરકત દે. પણ જ્યારે આપણે એની શુક્રગુજારીમાં નથી રહેતા અને શિકાયત જ કરતા હોય, કમ્પ્લેન જ કરતા હોય, પોતાની ખરાબી પર જ નિગાહ રાખતા હોઈએ, તો પછી એ તો શૈતાનનું ઘર બનવાના ચાન્સીસ છે. કેમ કે શૈતાન જે છે ને એ ખુશ રહે છે કે કોઈ હંમેશા મિઝરીમાં રહેતો હોય, હંમેશા કમ્પ્લેન કરતો હોય, હંમેશા વાઇનિંગ કે આ તો સારું નથી ને, આમ છે ને, આ છે ને, તેમ છે ને, આમ ન થવું જોઈએ. અરે ભાઈ, આવા તમે તમારા સાંસ બરબાદ કરવા કરતા zikr કરો ને, મોલાના નામ લ્યો ને, શુકર કરો ને. એવું મતલબ નથી કે દુનિયાના અંદર આપણે કામ નથી કરવાનું, દુનિયાના અંદર આપણે જે છે એ જ્યાં ઓપિનિયન દેવાના છે એમાં નહીં દેવાનું, જોબના અંદર પરફોર્મન્સ ઇવેલ્યુએશન, એમ નથી કહેતા કે નહીં કરવાનું, એ બધું જે છે એ કરવાનું છે. અહીંયા આપણે પોતાની રૂહની વાત કરી રહ્યા છીએ, તો કોન્સેપ્ટને મિક્સ નહીં કરતા, પણ મારી ઉમ્મીદ એ છે કે આપણે અહીંયા શુકરનો જે કોન્સેપ્ટ છે એ સમજી ગયા છીએ કે આપણે હર રહેમતને, હર સારી ચીજ આપણા જિંદગીના અંદર જોઈએ. સાસ લઈએ છે એ બી શુકર છે. જે લોકોને એઝમા હોય અને એ લોકોને સાસ લેવામાં તકલીફ થતી હોય, એ લોકો પફ લેતા હોય કે મને બરાબર સાસ આવે, અને પછી જ્યારે સારી સાસ આવતી તો લોકોને ફીલ થતું હોય આજ મને છે ને પફની જરૂરત નથી, કેમ કે મારો સાસ છે ને બરાબર આવે છે. જેના પાસે નથી ને એને ખબર છે, જે આપણા પાસે છે ને તો આપણે દરકાર નથી કરતા. સાસ બી આવે છે અને તકલીફ નથી થતી ને, કેટલી મોટી રહેમત છે. આપણું બદન, પગ ચાલે છે ને, દુખતા નથી, ચાલે છે, શુકર કે ચાલે છે. કોઈના નીમના અંદર દુખતું હોય તો, કોઈની કમરના અંદર દુખતું હોય તો, ઇબાદતના અંદર કોઈ બેસી શકે છે જમીનના ઉપર તો કેટલી શુક્રગુજારી. કોઈની કમરમાં એટલું દુખતું હોય કે બેસી ન શકતું હોય, તો કેટલી બધી રહેમત છે એની પર વિચાર કરીએ. હર ફિઝિકલ બોડીલી ફંક્શન જ્યારે પરફોર્મ થતું હોય તો એનું શુકર છે. કેમ કે ઉંમરના સાથે સાથે ફંક્શન્સ ડાઉન થતા જાય, તો પછી એને ખબર પડે કે યાર કે આ ચીજ તો કેટલું હું એ ગ્રાન્ટેડ લીધી હતી. એવી રીતે દુનિયાના અંદર આપણી ફેમિલી, આપણા ભાઈ બહેન, આપણા દોસ્ત, આપણા યાર, આપણી ચોપડીઓ, આપણું ઇલ્મ, આપણું જ્ઞાન, બધાની આપણને હર લમ્હા ઉપર શુકર ગુજારી કરવાની છે. જ્યારે શુકર કરશું ત્યારે વધારો થશે. જ્યારે આપણે કમ્પ્લેન કરશું પછી કમ્પ્લેન વધશે, તકલીફ વધશે. આ એક કાનૂન છે. તો આ ચીજનું બી આપણે ધ્યાન રાખવાનું છે કે ઇલ્મમાં આવીને આપણે ઘણા શુક્રગુજાર બનવાનું છે. રહેમત છે, એની રહેમત છે, આપણે એની રહેમતની છત્ર છાયા નીચે છીએ. શુક્ર મોલા.
थैंक यू भाई माँ, शुक्र अल्ले भाई माँ, सबका थैंक यू भाई माँ, थैंक यू। पूरी लाइफ की नजरिया चेंज हो गया, थैंक यू। हाँ बिल्कुल, शुक्र मौला, शुक्र मौला। Subhanallah, subhanallah. Very beautiful point and very beautifully explained. Shukr alhamdulillah. If friends have any other comments, you can come forward. इजाजत लई हमारे ख्याल थी। Yes. Thank you, Nyaman Saiba, for a beautiful session. Thank you, friends, for joining. See you all tomorrow in Book of Healing session. Yali Madad. Mulali Madad, thank you, Nehamat Thank Saiba. you. Yali Namaste. Madad, Yeah, thank Yali you, Madad. Nehamat Mother, Saiba. thank you. Thank you so Yali much. Madad. Yali Mother, thank you. याली मदद, Yali Mother, thank you. याली मदद परवीन माँ, याली मदद। Yali Madad. Shukran. Yali Madad.